જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને। આજે છે બ્રેકફાસ્ટમાં ઘીથી લથપથ બાજરીનો રોટલો। એ ખાધા પછી આપણે પહોંચી ગયા વાડી ઉપર અને ફરી આપણે જવાનું છે સપ્તેશ્વર। એટલે રેડી થઈને આપણે નીકળી ગયા સપ્તેશ્વર જવા। રસ્તામાં એન્જોય કર્યો આપણી મી ટાઈમ અને થોડું મ્યુઝિક અને પહોંચી ગયા સપ્તેશ્વર મહાદેવના મંદિરે। આ નજારો જોવા માટે ઘણા વર્ષોનો ઇંતજાર કર્યો છે। ત્યાં કર્યા આપણે ગરમ અને ઠંડા પાણીના કુંડના દર્શન અને ફરી સીડી ઉતરીને પહોંચી ગયા સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં। ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ હર મહાદેવ ઇન ધી કોમેન્ટ્સ ગાઈસ। ફરી આપણે લીધો પૂજાનો લાવ અને એટ ધી એન્ડ માણી ભજીયાની મહેફિલ। પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે। ઘરે આવીને લીધી આપણે નેપ અને ફરી લીધી ચાની ચુસ્કીઓ। એના પછી આવી મમ્મી એટલે એની સાથે કરી વાતો। તમે ઓરેવા કેટલી ઉંમરે શીખ્યા? 53 વર્ષે। એવું કેમ ઓરેવા શીખવું પડ્યું તમારે? વેદાંતભાઈ ત્યાં મજબૂરીથી શીખવું પડે એવું બધા મને યુઝ્યુઅલી પૂછે છે કે ભાઈ તને મોટિવેશન ક્યાંથી મળે? તો મને મોટિવેશન મારી મદદથી મળે। એકલા હાથે એને મને ફોરેન મોકલ્યો, મોટા ભાઈને ફોરેન મોકલ્યો, ગાંધીનગર ઘર લઈ આપ્યું, અહીંયા પપ્પાનું બધું મેનેજ કરે છે। તો જો આટલી ઉંમરે અને એટલા જુસ્સાથી એ આટલું કામ કરી શક્યો તો આપણે તો જિંદગી ચાલુ કરી છે। ફરી આપણે રેડી થઈને જવાનું છે મેરેજમાં। ત્યાં પહોંચીને કર્યું આપણે પેટ ભરીને ડિનર અને આપ્યો આપણા દિવસને વિરામ। આવજો ગાઈસ।